સો ગુડ મોર્નિંગ એવરીવન. આ છે નેક્સ્ટ ડે છે, ડે 2 છે. હું જસ્ટ ફ્રેશ થયો છું અને અત્યારે અમે લોકો જઈએ છીએ એક ફંક્શન છે. એ ફંક્શન અટેન્ડ કરશું અને એના પછી બહુ તડકો આવે છે. એ ફંક્શન પછી અમારા જે કુળદેવતા છે એના દર્શન કરવા જઈશું. રીબ કરીને એક ગામ છે, 25-30 કિલોમીટર્સ છે રાજકોટથી. તો એ રીબ ગામ જઈશું, ત્યાં દર્શન કરશું અને મને લાગે છે ત્યાં સુધીમાં જ સાંજ થઈ જશે. તો જોઈએ કેવી રીતના આખું પ્લાન બને છે. આજની આઇટનરી તો આ છે, આમાંથી જોઈએ કેટલું પૂરું થાય છે. કારણ કે ફંક્શનમાં કેવું છે ને, ઘણી વસ્તુ અનપ્રિડિક્ટેબલ હોય, ક્યારેક વધારે વાર લાગી જાય ને. તો જોઈએ કેવી રીતે ડે ઓલો થાય છે. પાછા મારા દીદીએ અહીંયા એનું એક નાનું એવું બોટની ઓલું બનાવ્યું છે, પોતે મેથીને એવું બી ઉગાડે છે. મસ્ત તડકો આવે છે. તો બસ હવે થોડું લેટ થાય છે, તો હું ક્વિકલી, આ છે મારો આઉટફિટ ઓફ ધ ડે, ક્વિકલી રેડી થાવ અને પછી આપણે નીકળી જશું. હલો હલો, કેમ છે પ્રથમ? મજામાં? આમ તો ઓલો કોલર ઉપર ભરાવી શકે. એમને અહીંયાથી બોલતો કેટલું સંભળાય છે? નહીં આવશે પણ બહુ તમારો એકદમ. હાલો બધાય નાસ્તો કરી લ્યો હવે. તો રેડી થઈ ગયો છું અને બસ હવે નાસ્તો ચાલુ છે. સેન્ડવિચ ને બસ નાસ્તો પૂરો થાય એટલે પછી રવાના થઈ જશું. આપણે કેવી રીતે જઈએ છીએ? હા એટલે એ તો આ છે, ક્યાં જગ્યા કઈ છે? ઈ જ હોલ છે, હલ્દીવાડામાં જ લગ્ન છે. ઠીક છે. તો ત્યાં તો હું આવ્યો નતો ને. જોઈએ તો નવું વેન્યુ છે, મેં તો નથી જોયું. આરકેસી સ્કૂલ પાસે છે. તો 2 મિનિટ થાય અહીંથી. તો આરકેસી તો શું છે, જોઈએ. તો હવે નેક્સ્ટ સીધું વેન્યુએ પહોંચી અને ત્યાંથી વ્લોગ કન્ટિન્યુ કરીશ. અને અહીંયા લગ્ન છે, જૈન બોર્ડિંગ મહાવીર. એટલે અત્યારે અમે લગ્નમાંથી થોડોક બ્રેક લીધો છે, કારણ કે નેત્રાને પિકઅપ કરવા જવાની છે. એની સ્કૂલ પણ અહીંયા જ છે, આજુબાજુમાં જ છે. એટલે અને પાછી એ ભણે છે રાજકોટની સૌથી ફેમસ જે જૂની રાજા ને એ બધા ભણતા ને, આરકેસી રાજકુમાર કોલેજમાં ભણે છે, મહાકાલેશ્વર મંદિર. એટલે બસ હવે અમે લોકો એને પિક કરવા જાય છીએ. અને 1:13 થઈ છે અને હજી તો હમણાં જસ્ટ લગ્ન સ્ટાર્ટ થયા છે, એટલે ખબર નહીં હવે કેવી રીતે રહેશે. 10th હું ટ્યુશનમાં આવતા. આજે અહીંયા પપ્પા 10thમાં ટ્યુશનમાં આ બિલ્ડિંગમાં આવતા. કયા વર્ષમાં? 10th હતું એટલે 1992માં. આ જે છે ને, આમાં જ્ઞાનગંગા રાજકોટનું ફેમસ ત્યારે કહેવાય, આમ અંદર રાજકોટનું ત્યારે ફેમસ ટ્યુશન ક્લાસીસ હતા. વાતાવરણ હોય કોઈ રાડું બેકારો લઈ લે ને વેચી નાખ ને. કયો ગેટ છે તને ખબર છે ને ભાઈ? હમણાં આવશે. મને એમ છે બધા ઈ જ ઊભા છે. એટલે છે ને, નહીં લેફ્ટમાં નથી, એમ નહીં, હું થોડુંક લેફ્ટમાં લાવું. આ ગેટ છે મને કે નહીં? આ એક્ઝિટ છે, એન્ટ્રી આગળથી છે. આપણે એન્ટર થોડું થવાનું. આ છે રાજકોટની આરકેસી સ્કૂલ. અત્યારે આ બીજું ખોટા આવ્યો હવે. ના ઈ જ છે, મને યાદ. હું પાડી છે. હા પણ એમાં રાઈટ માર દો, રાઈટ માર દો. અહીંયા નેત્રા આ વિંગમાંથી જ નીકળશે. ક્યાં રાઈટ એટલે ક્યાં? હા બસ અહીંયા જો, આ જે બિલ્ડિંગ છે ને, આ બિલ્ડિંગમાંથી નેત્રા આવશે. આ છે આખું આરકેસી. અહીંયા પેલા બધા રાજાના છોકરાને એ ભણતા. હવે એટલે હજી નામ જ આની પરથી પડ્યું છે. હા એટલે હજી છે, તો એનું સ્ટેટસ તો ઈ જ છે. આ બધું ફિઝિકલ ટ્રેનિંગ માટે ને માટે. તો અહીંયા બેઝિકલી મારા દાદા પણ એક ટાઈમે અહીંયા ભણાવવા આવતા. પીટી ટીચર હતા. અને આ આખું સ્કૂલ જ છે, અહીંયાથી લઈ અને પાછળ સુધી. મતલબ દાદા તો મારા હિસાબે, દાદા કેટલા વર્ષ પહેલાં આવતા?
તું નાનો હતો ત્યારે હતો એટલે ત્યારે જ લગભગ 1995 થી 2000ની વચ્ચે આવ્યા હતા તો હું ક્યાં હા એટલે તારી તું કદાચ હા બરાબર તું નહીં હોય હા ના મારા મેરેજની પહેલાં એટલે હા એની પહેલાં હા દાદા એમ તો ઘણા વર્ષો આવ્યા અહીંયા ફિઝિકલ ટ્રેનર તરીકે આર્મીનું જે આખું ગ્રુપ હતું ને એ બધા ગ્રુપવાળા બધા અહીંયા આવતા પીટી ટીચર હતા ને હા એ ફિઝિકલ જો પાછળ ઓલું એનું ગ્રાઉન્ડ રહ્યું અહીંયા ગ્રાઉન્ડ છે પછી વાં છે ઓલી સ્કૂલ છે ભલે શું પૂરું થયું કે નહીં ફૂટબોલ ફાડ્યા છે નેત્રાબેનને એક કેમેરા સેટિંગ કરવા દે અમે પહેલી વાર આને સ્કૂલ તેડવા આવ્યા અને આના ટીચરે અમને અંદર બોલાવ્યા કે વી નીડ ટુ ટોક એટલે હવે મારું કરિયર આવું રહ્યું છે સ્કૂલનું તો હું તો સમજી ગયો વી નીડ ટુ ટોક એટલે શું ખાલી બે વાતો સાંભળવા મળી વધારે કાંઈ નહીં પણ શું તમારું શું કહેવું છે અમારું તો બસ થોડુંક તોફાનીમાં નામ છે એટલે આવું બધું થાય છે સરસ પણ ટીચર આના ડેન્જર છે હા? ના રે ના ઈ જે છે ને ઈ અત્યારે આમ બોલે પેરેન્ટ્સની સામે બાકી કોઈ આવ્યું ન હોય ને તો એમ કે આમ વાંધો નહીં તને ફોરગીવ કરીશ બેટા તો બપોરના ઓલમોસ્ટ 3:21 થઈ ગયા ઓલમોસ્ટ એક્ઝેક્ટ 3:21 થયા છે અને લગ્ન હવે ઓલમોસ્ટ પતી ગયા છે બધું થઈ ગયું છે જે હવે ઇન્ટરનલ ફેમિલીઝનું જે બી બધું થાય તો ઓલમોસ્ટ માણસો હવે ધીરે ધીરે નીકળવા માંડ્યા છે અને હું ગાડીમાં બેઠો છું કારણ કે થોડુંક કામ હતું એક બે મારે કામ પતાવવાના હતા હવે બસ જોઈએ થોડી વારમાં અમે પણ શાયદ નીકળશું હવે કેટલા વાગે એક્ઝેક્ટ ખબર નથી પણ ઈચ્છા છે અમારા કુળદેવતાના દર્શન કરવા જવાની બી ઈચ્છા છે એ થોડુંક દૂર છે કલાક થઈ હતા એટલે હવે એની બી ઈચ્છા છે પછી અગર ટાઈમ વધે તો ધુરંધર મૂવી જોવા જવાની બી ઈચ્છા છે આઈ ગેસ શાયદ રિલીઝ થઈ ગયું છે મને નથી ખબર પણ અગર થઈ ગયું હોય તો ઈચ્છા છે જોવા જવાની હવે જોઈએ છીએ કેવી રીતના બધું પ્લાન થાય છે કારણ કે કાલે સવારે જુનાગઢ માટે નીકળવાનું છે તો આજે હવે એઝ સચ અમારી પાસે કાંઈ કામ છે નહીં મારા વાળ બહુ બેકાર દેખાય છે હા સો આજે એઝ સચ કાંઈ કામ છે નહીં તો જોઈએ હવે અહીંયાથી કેટલા વાગે ફ્રી થાય છે એની ઉપર આખું ડિપેન્ડન્ટ છે આ ભાઈ ક્યારના ગાડી આગળ પાછળ કરે છે પાર્ક નથી કરી હા હવે કરી તો જોઈએ કેવી રીતના છે અને હવે ગાડી એકદમ ગરમ થાય છે તો હું પાછો જાઉં અંદર અને જોઉં છું શું છે શું નહીં તો હવે અમે ફાઇનલી 5 જણા નીકળીએ છીએ દાડેશ્વર જવા અને કેટલા થયા છે કે 4:22 થયા છે અને મેં અહીંયા કોઈ પૂછે કે કોઈ વિચારે એની પહેલાં મેં આ ઓલા પિમ્પલ પેચ લગાડ્યા છે અને હા બેલ્ટનું ઓલું વાગે એટલે આ બસ હવે અત્યારે નીકળ્યા છીએ જોઈએ કદાચ 1 કલાકમાં પહોંચી જશું એટલે વચ્ચે ઓલા અટલવાળા રસ્તેથી જાય છે ક્યાંથી ખબર નથી કાલા રોડ ઉપરથી જાય છે અહીંયા અટલ આવે કે ન આવે મને નથી ખબર હા જોઈએ એક સારો રસ્તો છે એ અગર વચ્ચે આવશે તો પછી શૂટ કરશું કાં તો કાંઈ નવીન એવું લાગ્યું તો શૂટ કરશું અત્યારે આપણે રેસકોર્સ પાસે જઈએ અત્યારે રેસકોર્સ પાસેથી જઈએ છીએ પીંડા લેવા ઉભા રહ્યા જી એ દાલ પકવાન વેચાઈ છે દાળ પકવાન ખમણ ગાંઠિયા જલેબી બધું રાખો છો હા કાઢો આ ક્યારે ખુલ્યું હમણાં જ ખુલ્યું છે 4-5 મહિના થઈ ગયા ભાઈ
ભાઈ રેડી 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 જાઓ જો એને મોમ જો લો આ ગાય લે તોય જો આમ નહીં જાય. ગાયુંનું ઓ હજી તો આગળ તો ભેંસ આવે છે. અરે હા બાપા ભેંસ તો હાવ ઓલી હોય, ગાય તો હજી સમજે, ભેંસ તો તમે આગળ ન જાઓ તમારે માથે થઈ જાય ઈ તો. નો Yes. માં ભડક છે તો પછી અરે એને કાંઈ ફેર ન પડે. ઈ નહીં, ઓલા ભરવાડને માટે હોર્ન મારું છું. એ થોડી એને આખી કરશે એ લાકડીથી કરે જ છે, પણ હવે ઓલી કોઈ ટ્રેક્ટર આવ્યું ને એટલે ઈ બાજુથી ભેંસો આયા મોકલે છે ને હવે આપણે આ બાજુ તો વચ્ચે અમે ઊભા હતા 1 મિનિટ ખાલી મીઠાઈ લેવા માટે, એ અમા છે અને કારણ કે મંદિર જાય છે ને તો પ્રસાદ ધરવા, અને બસ હવે વચ્ચે વોલેન્ટરીલી ઊભું રહેવું પડ્યું છે આપણે ભેંસના માટે. મસ્ત છે બધી, એમ તો જાડી જાડી છે. એ બાપા આ હામી જ આવે છે. કાંઈ ઈ તો એમ તો એને ખબર પડે. એટલે એના દાદાને કોણ બેન ઓહ આ તો જો આના દાદા નહીં એ ઘસી ઘસીને જાય છે એમ તો. પપ્પાના દાદા ઓલા ન્યાલચંદ દાદા હા એટલે એટલે ઈ આ કાકા બાપાના ભાઈ હોય. દાળેશ્વર પોચો આવ્યા છીએ અને અહીંયા કહું કે મરચા ઉગાડ્યા છે. જો મરચાનું ફાર્મ છે. ફેક્ટરી ઓફ ચીલીઝ. હા, અમુક ગ્રીન છે જો પાછા. હા રે ગ્રીન હોય જ પછી લીલા થાય ને, કે લીલા ડાયરેક્ટ ન ઉગે, અલા લાલ ડાયરેક્ટ ન ઉગે. તો ઈ આ તીખા હોય, લે તો તીખા છે જો. ઈ તો તીખા હશે એમ ખબર આ ના પડે. નાના તીખા છે, કડકડિયા હોય ને તીખા હોય. આખું farm મરચાંનું જ છે. મોટો આગળ સુધી ફાર્મ છે. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ. આ દાળિયા ગામ છે, એમાં દાળેશ્વર મહાદેવ મંદિર છે. અંદર ધજા છે, અહીંથી શાયદ દેખાય, એ અંદર જો ધજા દેખાય 1 સેકન્ડ પૂરતી દેખાણી એ છે. અહીંયાથી અમે હમણાં લેફ્ટ મારશું. એ અહીંના આ તો પતંગ ઉડાડવા માંડે છે એકલા એમ તો કંટાળો આવે. એ આ જો ભેંસ, ઓ આ ભેંસ તો કેટલી જાડી જો, કેટલી જાડી છે. અને આ કાકા અમને જો કરે છે. દાળેશ્વર ધામ, ગામ દાળિયા, તાલુકા ગોંડલ. દાળેશ્વર દાદા કી જય. અહીંયા પછી એક બાપા વર્ષોથી બેઠા હોય છે. એ બેઠા જ પણ આમ જોઈ નથી બેઠા. એ હર વખતે અહીંથી નીકળીએ ને અમે તો એ બેઠા હોય. આમ જોજો, હા ઈ જ છે. એની દાઢી ને બધું એનો ઈ છે. ગલુડિયા હોય તો આવી ગયા, અંદર આવી ગયા. એરી સામે જ છે સીધા જો ગલુડિયા. ક્યાં એ? હા તો હાવ નાના, સાવ નાના છે. જલ્દી એટલે કેમ થાય? પ્રથમ તું હાલ ભેગો આવું ઉપર અહીંયા દર્શન કરી લ્યો પછી કૂતરા. એમને અહીંયા 1 સેકન્ડ ઊભી રાખો. એવું કાંઈ નહીં. આ છે મેઇન મંદિર દાળેશ્વર દાદાનું. આમાં અંદર શિવલિંગ છે. અહીંયા શિવલિંગ છે પણ આ નાનું મંદિર છે. સામે એક નદી પણ છે, નદી દેખાડું. અને આ આખું આ જે છે ને આ નવું બન્યું છે. ચાવી 1 મિનિટ હો. હા તો આ છે ને આ નવું બન્યું છે. અહીંયા બધું બેસવાનું ને જમવાનું અંદરની સાઈડ. આ જૂનું ઓલું છે. અને અહીંયા હજી કન્સ્ટ્રક્શન થાય જ છે. આ હવનકુંડની જગ્યા બનાવી છે. આ જે આખું છે ને આ હમણાં નવું હવનકુંડનું બન્યું છે. પછી અહીંયા જોઈએ આપણે ગલુડિયા. એ ત્યાં જો બીજો આવ્યો છે. ઉતરવું છે તારે? કરું બંધ ના શું નામ છે તારું? નામ તો કે કઈ ખબર પડે. હલો કેટલા છે? જો આ બીજા આવ્યા, સફેદ આવ્યા. મમ્મી જો બીજા આવ્યા.
કેટલા છે જો આ બીજા આવ્યા એ આ એના પાસે મુક્તિ નહીં હોય ને એને મુક્તિ નહીં દે એ દાડેશ્વરમાં એકચ્યુઅલી મેમરીઝ બહુ છે કારણ કે મેં મારી લાઈફમાં પહેલી વાર ગાડી પણ અહીંયા જ ચલાવી હતી આ રૂટ ઉપર અહીંયાથી સ્ટ્રેટ જઈને આમ શું થયું એટલે મેં પહેલી વાર અહીંયા છે ને ગાડી પણ ચલાવી હતી અને અમે હર વખતે જ્યારે શ્રાવણ મહિનો હોય ત્યારે અમારે અહીંયા આવવાનું જ હોય કારણ કે શ્રાવણ મહિનામાં તો 5000 લોકોની ઉપર અહીંયા જમણવાર ને એવું બધું હોય અહીંયા આખું મંડપ બંધાઈ ગયું હોય ને મેળા જેવું હોય પછી આ જે છે આ એકચ્યુઅલમાં અંદર સીટિંગ એરિયા છે આ જૂનું છે અને આ નવું છે અત્યારે બંધ છે કારણ કે જે અહીંયા મેનેજિંગ સ્ટાફ જે છે એ અત્યારે કોઈ છે નહીં બધા અહીંયા રીબડા ગામના જ છે જે આજુબાજુમાં જે ગામ છે ને ત્યાંના જ લોકો છે અને આ જે છે આ વોશરૂમ્સ પણ હમણાં બન્યા છે હું એકવાર 2x ઉપર દેખાડું આ શાયદ 0.6 છે ને તો નથી સરખું દેખાતું હા જો આ જે છે ને એ આખું ઓલું શું થયું એ જો પેન્ટ ખેંચ્યું જો ઊભી રહે મેટર થઈ ગયું યા શાંત પડી ગયા અને ઉપાડું અહીંયા આવી જા જતો બટકા ભરીશ એનું બટકું તો સહન કર ને એવું જોઈએ મારા ફોનમાં હવે બહુ બેટરી વધી નથી એટલે જેટલું હું શૂટ કરી શકું ને 12% ઉપર છું એટલું હું શૂટ કરી લઉં છું અહીંયા કિંગફિશર છે આ શાયદ કિંગફિશર છે જે સામે બેઠું છે ને હા એ કિંગફિશર છે પછી અહીંયા સ્વોન કે આને શું કહેવાય ડક તો નથી આ જે બી આને કહેવાય ઘણા બધા ફરે છે અને કૂતરા તો બહુ જ છે આજે એક ઉડતું આવે છે કૂતરા તો બહુ બધા છે નાના અને 15-20 પપીસ છે અહીંયા એટલે બહુ જ શાંતિ છે અહીંયા કોઈ નથી મંદિરે આખું ખાલી છે ખાલી એક અહીંયા થોડું ક્લેનલીનેસ ઉપર થોડું ધ્યાન રાખી લઈને માણસો તો પાણી ચોખ્ખું થઈ જાય આ જો એકને પકડીને બેઠી છે હજી બાકી એકદમ જો શાંતિ છે એન્જલ મદ્રાસ કેફે કરીને એક જગ્યા છે ત્યાં હવે જમવા આવ્યા છીએ ફોનમાં બેટરી નહોતી એટલે વચ્ચેનું કાંઈ શૂટ થયું નથી ડાયરેક્ટ રેસ્ટોરન્ટે જ આવ્યા છીએ અને જય માતાજી એન્જલ મદ્રાસ કેફેમાં જમી લીધું અને એક જ મિનિટ બહુ મસ્ત જગ્યા છે આ શું કહેવાય અમીન માર્ગ છે શું છે અક્ષર માર્ગ ટી પોસ્ટના સામે જ છે બહુ મસ્ત જમવાનું છે અલગ વસ્તુ એક નવી આઈટમ મેં ખાધી છે મસાલા ફ્રાય એટલે ઢોસા હોય ને સાદા ઢોસાને પ્રોપર સાદો ઢોસો કૂક થાય અને એને પછી ક્રશ કરે આખો પણ બહુ મસ્ત લાગતું હતું એ શૂટ ન કરી શક્યો કારણ કે ખાવાનું ઘણીવાર સામે આવે જ ને પછી કાંઈ યાદ નથી રહેતું એટલે એ શૂટ કરવાનું રહી ગયું પણ બહુ સારું હતું એટલે અગર કોઈને ટ્રાય કરવું હોય રાજકોટમાં હોવ અક્ષર માર્ગ સારું છે આ હનુમાનજીનું જે નવું મંદિર બન્યું ને એ છે ગુડ મોર્નિંગ એવરીવન કાલે બી હું વ્લોગ બંધ કરતાં ભૂલી ગયો તો કાલે એકચ્યુઅલી રાતે અમે આખું દિવસ એટલું ટ્રાવેલ હતું કે હું રિટર્ન જ્યારે આવ્યો ને તો બહુ જ નિંદર આવતી હતી અને મને એમ થયું કે આમ લો એનર્જી નેગેટિવ એનર્જી ઉપર આપણે વ્લોગ નથી એન્ડ કરવો
તો પછી હું સીધો સૂઈ ગયો હતો. અને અત્યારે અમે હવે નીકળવાના છીએ જુનાગઢ, જે હું નેક્સ્ટ વ્લોગમાં સ્ટાર્ટ કરીશ. ખાલી મને આમ દેખાડવું હતું કે આ છે અહીંયા રાજકોટમાં સવાર, એકદમ વિન્ટર જેવું છે અને કોઈ દેખાતું નથી.